નમસ્કાર મિત્રો, આજનું મારું મોતી છે સપોર્ટ. જી હા મિત્રો, જાણીને નવાઈ લાગશે કે સપોર્ટ, ક્યાં સપોર્ટની વાત કરું છું. તો આપણા હરેકના જીવનમાં જ્યારે સંઘર્ષનો સમય ચાલતો હોય કે ક્યાંક ને ક્યાંક આપણે માણસો બધા બોલે છે માત્ર ને માત્ર મોઢા ઉપર સુગર ફેક્ટરી રાખીને, એટલે કે સારી વાણીથી બધાને આશ્વાસન જ આપતા હોય, બેટા તારે આમ કરાય આમ કરાય આમ કરાય. પણ હું એમ કહું છું કે ક્યારેક તમે આટલું સારું બોલો છો તો બોલવા કરતાં ક્યારેક અમલ તો કરો. એટલે કે જીવનમાં જ્યારે કોઈ માણસ મુસીબતમાં હોય, તકલીફમાં હોય, પીડામાં હોય, ત્યારે જેટલું બને એટલું પણ કંઈક સહકાર આપો. માત્ર ને માત્ર શબ્દોથી આશ્વાસન આપશો એ તો બધાને ખબર જ હોય છે, બરોબર છે. પણ શબ્દોથી નહીં, સારું બોલીને નહીં, પણ સારું કર્મ કરીને, એટલે કે કોકને ખરેખર સાચી રીતે તમે સહકાર આપો, એ વધારે જીવનમાં અગત્યનું છે. બાકી સારું તો બધા બોલે જ છે, પણ એક વાસ્તવિક રીતે કોઈ અમલ કરીને સહકાર આપે એવા લોકો આપણા જીવનમાં બહુ જ ઓછા હોય છે. બાકી તો સામાન્ય રીતે બધા ડાઈ જ વાતું કરતા હોય છે અને પીઠ પાછળ બુરાઈ કરતા હોય છે. એટલે બને અને યોગ્ય લાગે તો આવા તમામ લોકો જે તમારા જીવન સાથે સંકળાયેલા હોય, સંબંધોમાં હોય, તો એ લોકોને માત્ર મીઠી વાતો નહીં પણ ખરેખર હૃદયથી સહકાર આપો, જેટલો બને એટલો. એટલે એ જે સંઘર્ષનો સમય છે એમાંથી એ નીકળી શકે અને ખોટી વાહવાઈથી દૂર રહો. ધન્યવાદ.